હું છું ભાગ્યશ્રી। સમાચારની શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી। સરકારની ચલણી નોટ હવે જાહેરાત બાદ બીજા દિવસે સોનાના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે। જો કે આની પાછળનું કારણ અમેરિકાની ચૂંટણી પણ ગણાય છે। અમેરિકામાં હિલેરી કરતા ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે, ત્યારે હવે તેની સીધી જ અસર સોના ચાંદી બજાર ઉપર જોવા મળી રહી છે। સોનું પ્રતિ 10 ગ્રામ 31,000 સુધી પહોંચી શકે છે, તો પીએમની જાહેરાત બાદ 500 અને 1000ની ચલણી નોટો બંધ થતા હવે સોનું અને ચાંદીની ખરીદી તરફ લોકો વળી રહ્યા છે, જેને કારણે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। તો આપને જણાવી દઈએ, સરકારની ચલણી નોટ અંગેની જાહેરાત બાદ બીજા દિવસે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। જો કે મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાની ચૂંટણી જે થઈ રહી હતી તેમાં હિલેરી કરતા ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે, ત્યારે હવે તેની સીધી જ અસર સોના ચાંદીના બજાર ઉપર જોવા મળી રહી છે અને સોનું પ્રતિ 10 ગ્રામ 31,000 સુધી પહોંચી શકે છે। તો પીએમની જાહેરાત બાદ 500 અને 1000ની ચલણી નોટ બંધ થતા હવે સોનું અને ચાંદીની ખરીદી તરફ લોકો વળી રહ્યા છે, જેને કારણે જ પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। સરકારની ચલણી નોટ અંગેની જાહેરાત બાદ બીજા દિવસે પણ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો। જો કે તેની સીધી જ અસર સોના ચાંદી પર જોવા મળી રહી છે। સોનું પ્રતિ 10 ગ્રામ 31,000 સુધી પહોંચી શકે છે, તો પીએમની જાહેરાત બાદ 500 અને 1000ની ચલણી નોટ બંધ થતા હવે લોકો સોના તરફ વળી રહ્યા છે। સોના અને ચાંદીની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે અને સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે તેના કારણે જ। તો ગઈકાલે જે રીતે પીએમ મોદીએ જાહેરાત કરી કે મધરાતથી જ 500 અને 1000ની નોટો હવે અમાન્ય રહેશે, કાનૂનન અમાન્ય રહેશે, જેથી હવે લોકો સોના તરફ વળી રહ્યા છે અને સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે। જોકે બીજું કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે હિલેરી કરતા ટ્રમ્પ આગળ છે, તેની સીધી અસર સોના ઉપર પડી રહી છે। તો અમેરિકાની ચૂંટણીની સોના ચાંદીના ભાવ પર અસર જોવા મળી રહી છે। હિલેરી કરતા ટ્રમ્પ આગળ હોવાની અસર સોનાના ભાવમાં ઉછાળો તેના કારણે જ આવી રહ્યો છે તેવું માનવામાં આવી રહ્યું છે। અમેરિકાની ચૂંટણીની સોના ચાંદીના ભાવ પર અસર જોવા મળી રહી છે। હિલેરી કરતા ટ્રમ્પ આગળ હોવાની આ અસર જોવામાં આવી રહી છે। સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે। સરકારની ચલણી નોટ અંગેની જાહેરાત બાદ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે। મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે કે જે રીતે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાઈ છે તેમાં હિલેરી કરતા ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે, જેની સીધી જ અસર સોના ચાંદી બજાર પર થઈ છે અને સોનું પ્રતિ 10 ગ્રામ 31,000 સુધી પહોંચી શકે છે। તો પીએમની જાહેરાત બાદ 500 અને 1000ની ચલણી નોટ બંધ થતા હવે સોનું અને ચાંદીની ખરીદી તરફ લોકો વળી રહ્યા છે, જેને કારણે પણ સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। તો સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। ગઈકાલે જે રીતે પીએમ મોદી જાહેરાત કરી કે મધરાતથી જ હવે 500 અને 1000ની નોટો નહીં ચાલે, અમાન્ય ગણાશે, ત્યારે હવે લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે, સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે। તેના લીધે જ હવે ભાવમાં ઉછાળો આવ્યો છે। સરકારની ચલણી નોટ અંગેની જાહેરાત બાદ બીજા દિવસે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે। જોકે આની પાછળનું કારણ અમેરિકાની ચૂંટણી પણ છે। અમેરિકામાં હિલેરી કરતા ટ્રમ્પ આગળ ચાલી રહ્યા છે, જેની સીધી અસર સોના ચાંદી બજાર પર થઈ રહી છે। સોનું પ્રતિ 10 ગ્રામ 31,000 સુધી પહોંચી શકે છે, તો પીએમની જાહેરાત બાદ 500 અને 1000ની ચલણી નોટો બંધ થતા જ હવે સોનું અને ચાંદી ખરીદી કરી રહ્યા છે લોકો, ત્યારે હવે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે। આજ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે વીટીવી સંવાદદાતા ઝલક દવે। ઝલક, જાણવા માંગીશું, સરકારની ચલણી નોટ અંગેની જાહેરાત બાદ બીજા દિવસે સોનામાં ભાવમાં જે છે તે ઉછાળો આવ્યો છે, મુખ્ય કયું કારણ આપ જવાબદાર માનો છો? જી ભાગ્યશ્રી, ખાસ કરીને વાત કરવામાં આવે તો કાલે નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે 500 અને 1000ની નોટો હવેથી માન્ય નહીં રહે। તો ત્યારે કહી શકાય કે જે ડોમેસ્ટિક માર્કેટ છે અથવા તો જે આપણા બજારો છે તેમાં મોટા ભાગે એવું થયેલું કે લોકોએ લેટ નાઇટ સુધી સોના ની ખરીદી કરી હતી અને 500 અને 1000ના નોટ
લાયક ચાલી શકે તેમ હતા, આથી તે લોકોએ કેવી રીતે ખરીદી કરી હતી. પરંતુ જો એક ટેકનિકલ રીઝનની વાત કરવામાં આવે તો ભારતીય બજારો અને ઇન્ટરનેશનલ માર્કેટ બંને ઉપર અત્યારે સૌથી વધારે અસર હિલેરી અને ડોનાલ્ડ ટ્રમ્પની પડી રહી છે. કારણ કે એક્સપેક્ટેશન હતી કે હિલેરી ક્લિન્ટન આગળ રહેશે ડોનાલ્ડથી, પરંતુ અત્યારના જે આંકડા આવી રહ્યા છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ હિલેરીથી આગળ છે, જેની પોઝિટિવ ઇમ્પેક્ટ ગોલ્ડની પ્રાઇસ પર પડી રહી છે. અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડ 32 પોઈન્ટ અપ થઈને 1305 ની આસપાસ ટ્રેક કરી રહ્યું છે. અને સ્થાનિક બજારોમાં પણ આજે સોનામાં 600 પોઈન્ટ જેટલો ઉછાળો જોવા મળી શકે શરૂઆતી ઓપનિંગમાં, 10 વાગ્યાના ઓપનિંગમાં. અને તેના પછી આજે સોનું આરામથી 30,500 ની આસપાસ, 31,000 ની નજીક જો જોવા મળે તો આજના દિવસ માટે નવાઈ નહીં કહેવાય. કારણ કે આજે એક રીઝન છે એ ગોલ્ડ ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ પાડી રહ્યું છે. સાથે સાથે તેની અસર શેર બજાર પર પણ આજે નેગેટિવ જોવા મળશે. માર્કેટમાં નીચલી સર્કિટ આવી શકે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની એક્સપેક્ટેશન માર્કેટને અને સોના ચાંદી એટલે કે કોમોડિટી માર્કેટને ઘણી ઓછી હતી. એટલે આ એક રીઝન કહી શકાય હાલ સોનામાં જે તેજી જોવા મળી રહી છે તેની પાછળ. ઝલક જાણવા માંગીશું કે આવનારા સમયમાં સોનાના ભાવની વાત કરીશું તો હજુ ક્યાં સુધી ભાવ પહોંચી શકે છે સોનાના ભાવના? જી ભાગ્યશ્રી, હમણાંની જો વાત કરવામાં આવે તો આજના દિવસમાં જેમ મેં કહ્યું તેમ સોનું 30,500 ની આસપાસ જોવા મળી શકે. અને આવનારા દિવસોમાં જે પહેલાનો ભાવ હતો સોનાનો 32,000, ત્યાં સુધી ટૂંકા ગાળામાં સોનું પહોંચી શકે. કારણ કે ડોમેસ્ટિક માર્કેટમાં પણ હાલ સોનાની ખરીદી નીકળી રહી છે અને નજીકના સમયમાં સોનાની માંગ ફરી એકવાર વધે તેવા ચાન્સીસ લાગી રહ્યા છે. કારણ કે જે જ્વેલર્સ છે તે લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે 1,500 ની નોટ, અને તેમની માટે કહી શકાય કે એક સરળ ઓપ્શન છે કે તેઓએ સેલિંગ કરીને આ પૈસા કમાય છે. તો એક પોઝિટિવ એમને માટે એનો કોઈ પોઝિટિવ કે નેગેટિવ ઇમ્પેક્ટ નથી. તો લોકો માટે એક ઇઝી વે થઈ જશે પોતાના ગોલ્ડને કેશને ટ્રાન્સફર ગોલ્ડમાં કરવા માટે. તો કહી શકાય કે જે હમણાંના જે 1-2 અઠવાડિયા છે એમાં સોનામાં હવેથી તેજી જરૂરથી જોવા મળી શકે છે. ભાવ વધવાની શક્યતા છે પણ ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી. જી ભાગ્યશ્રી. જી એ પણ જાણવા માંગીશું કે આની અસર હવે શું જોવા મળશે? ઝલક. જી ભાગ્યશ્રી, ખાસ કરીને વાત કરવામાં આવે તો મોદીએ જે જાહેરાત કરી છે ઓવરઓલ ઇકોનોમી માટે ખૂબ જ પોઝિટિવ છે. પરંતુ જો હમણાંની વાત કરીએ તો જે લોકો છે તેમાં થોડીક એની પ્રોબ્લેમ થશે. પરંતુ ઓવરઓલ જો ઇફેક્ટની વાત કરીએ તો એ એક પોઝિટિવ ઇફેક્ટ આપણા માટે, ઇકોનોમી માટે અને જે આમ જનતા છે તેની માટે, પ્લસ જે બાહ્ય દેશો છે તે લોકો માટે પણ આપણી જે એક છાપ છે તેમાં મજબૂતી જોવા મળશે, વધારે સુધારો આવશે. તો ઓવરઓલ જોઈએ તો મોંઘવારી પર એની ખૂબ સારી અસર જોવા મળશે. મોંઘવારી આવનારા દિવસોમાં જરૂરથી ઘટી શકે. પરંતુ જે લક્ઝરી વસ્તુઓ છે અથવા તો જે આવી સોના ચાંદી જેવી વસ્તુઓ છે જે એક સિમ્બલ છે, એ બધી વસ્તુઓ સ્ટેટસ સિમ્બલની વસ્તુઓ છે તેમાં જરૂરથી વધારો આવશે. પરંતુ અધરવાઇઝની જે રોજિંદી જીવનની વસ્તુઓ છે તેના પર એની પોઝિટિવ ઇમ્પેક્ટ એટલે કે તે સસ્તું થઈ શકે. જી આભાર સમગ્ર માહિતી માટે ઝલક.